12 જાન્યુઆરી 1863 માતા ભુવનેશ્વરીની કુખે એક તેજપુંજનો આવિષ્કાર થયો. પિતા વિશ્વનાથનો એ પુત્ર નરેન ખૂબ જ બુદ્ધિશાળી, કુશાગ્ર, પાશ્ચાત્ય કેળવણી પામેલો, મિલ અને સ્પેન્સરનો પ્રશંસક, વાચન સમૃદ્ધ અને અજ્ઞેયવાદી હતો. 18 વર્ષની ઉંમરે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યો અને તેમની પ્રબળ અસર હેઠળ મૂછનો દોરો ફૂટવાની વયે અભ્યાસ, નોકરી, જિંદગીની સફળતા વગેરેનો ત્યાગ કરી રામકૃષ્ણની સમાધિ બાદ સંન્યાસ સ્વીકાર કર્યો. એ નરેન્દ્રનાથ દત્ત, જેને પૂરું વિશ્વ સ્વામી વિવેકાનંદથી ઓળખે છે અને આજે 161 વર્ષ બાદ પણ એ યુવાનોનો આદર્શ છે. શા માટે? તેનું કારણ એટલું જ કે આ યુવાને એક તારીખને તવારીખ બનાવી દીધી. એ દિવસે સનાતન સંસ્કૃતિના આ સંદેશવાહકે આપણા ભારતને વિશ્વગુરુ રૂપમાં પુનઃ સ્થાપિત કરી દીધું. તે દિવસે ભારતના આ યુવાન સંન્યાસીએ પશ્ચિમી દેશોના સૂટ-બૂટવાળા મોટા મોટા તત્વચિંતકોને વામણા પુરવાર કરી દીધા. આ એક જ તારીખ સ્વામી વિવેકાનંદના સંપૂર્ણ વ્યક્તિત્વનો ચિતાર સમજાવી જાય છે. સ્વામીજીને જાણવા માટે આપણે બસ આ એક તારીખનો એક પ્રસંગ જ દિલથી સમજવાનો પ્રયત્ન કરીએ. તે તારીખ એટલે 9/11, સપ્ટેમ્બર મહિનો, 11 તારીખ. આ તારીખ આપણને ડરાવે છે. આ તારીખ આપણને યાદ કરાવે છે બે ઊંચા બિલ્ડિંગ અને તેને ટકરાતું હવાઈ જહાજ, ઓસામા બિન લાદેન અને જ્યોર્જ બુશ, યાતના, પીડા અને ચીચિયારીઓ. તેથી આપણે આ તારીખથી ડરીએ છીએ, પણ આપણો પોઈન્ટ ઓફ રેફરન્સ જ ખોટો છે. આ દિવસ વિધ્વંસને લીધે નહીં, પણ વિશ્વ શાંતિને લીધે આપણે યાદ રાખીશું. આતંકવાદને લીધે નહીં, પણ સનાતન સંવાદને લીધે આપણે યાદ કરીશું. આ દિવસ લાદેનનો નહીં, પણ નરેનના નામથી આપણે યાદ રાખીશું. હા, સ્વામી વિવેકાનંદના શિકાગો ભાષણની તારીખ પણ આ જ હતી, 9/11, 11th સપ્ટેમ્બર 1893. શું હતું એ ભાષણમાં કે માત્ર અમેરિકા જ નહીં, પણ પૂરું વિશ્વ ભારતથી પ્રભાવિત બની ગયું? શું હતા એ પહેલા 5 શબ્દ કે જેને સાંભળતા જ 4000 લોકો 2.5 મિનિટ સુધી ઊભા થઈને મંત્રમુગ્ધ બની તાળીઓ વગાડતા રહ્યા? અને શું શીખ્યા અમેરિકન એ શિકાગોની સ્વામીજીની સ્પીચમાંથી કે જે સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાનોમાંથી આજે પણ એક ગણાય છે? આવો આપણે એ 9/11ના ફ્લેશબેકમાં જઈએ. તારીખ 11 સપ્ટેમ્બર 1893. સ્થળ લેક મિશિગનના તટ પર વસેલું અમેરિકાનું સૌથી વધારે વસ્તી ધરાવતું ગીચ શહેર શિકાગો. અવસર વિશ્વ ધર્મ સંસદ, પાર્લામેન્ટ ઓફ અ વર્લ્ડ રિલિજિયન. પાત્ર અલગ અલગ ધર્મના પ્રતિનિધિ અને ભારતનો એક યુવાન તપસ્વી સ્વામી વિવેકાનંદ. પ્રસંગ તો હતો ધર્મ ઉપર વિચાર વિમર્શ કરી ને સર્વ ધર્મ વચ્ચે સંવાદિતા સ્થાપવી, પણ પશ્ચિમના વિચારકોનો મૂળ ઉદ્દેશ તો વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ જ સૌથી મહાન છે એવી માન્યતા સૌના મનમાં ઠસાવી દેવી તે જ હતો. ભારતને જાદુગરોની ભૂમિ, જંગલી સાપ અને મદારીઓના દેશ માનવાવાળા આ લોકોની વચ્ચે એક તેજસ્વી મધ્યમ કદના બાંધાનો એક માનવી, માથે જાડો ને ઘેરો ભગવા રંગનો વીંટી તેવો જ લાંબો ડગલો પહેરીને બેઠેલો હતો. વિવેકાનંદના કપડાનો સૂટ બૂટવાળા વિદ્વાનો સાથે જરાય મેળ નહોતો બેસતો. એ તત્વચિંતકો વિવેકાનંદના આ પોશાકની મજાક ઉડાવી રહ્યા હતા કે ભારત મોટી મોટી વાતો કરે છે, પોતાને વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ ગણાવે છે, વાતે વાતે વેદ અને ઉપનિષદ ખોલીને બેસી જાય છે, પરંતુ વાત જ્યારે અહીંયા મુકાબલાની છે ત્યારે આ સુકલડી સંન્યાસીને સિપાહી બનીને જંગ લડવા અહીંયા મોકલી આપ્યો. ભલે વિવેકાનંદનો એ પોશાક આધુનિક નહોતો,
પણ તેમાં સનાતન સંસ્કૃતિની સુગંધ હતી. એમના મસ્તક ઉપર અહંકાર નહોતો, પણ વૈદિક સંસ્કૃતિનું તેજ હતું. દરેક દેશના અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓને વિવેકાનંદ એકાગ્રતાથી સાંભળતા રહ્યા. લોકો અલગ હતા, ધર્મ અલગ હતો, પણ બધાનો દાવો એક જ હતો: મારા ધર્મ જેવો કોઈ ધર્મ નહીં, મારા સિદ્ધાંત જેવો કોઈ સિદ્ધાંત નહીં, મારા વંશ જેવો બીજો કોઈ વંશ નથી. થોડા સમય પછી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનું નામ લેવાયું અને તેઓ પોતાની જગ્યા ઉપરથી મંચ તરફ જવા લાગ્યા. ત્યારે સ્વામીજીની ઉંમર હતી માત્ર 30 વર્ષ. 30 વર્ષનો જ્યોતિ પુંજ હતો એ, જ્ઞાન સૌરભનો પુષ્પકુંજ હતો એ, શબ્દ સુદર્શન ધારી હતો એ, જાણે કોઈ દેવદૂત અવતારી હતો એ. સ્વામીજી એકલા ચાલીને મંચ ઉપર નહોતા આવ્યા. તે દિવસે તેમની સાથે હતી ભારતની સનાતન શાશ્વત સંસ્કૃતિ અને લાખો વર્ષોનો ઇતિહાસ. સ્વામી વિવેકાનંદ માઇક સુધી તો પહોંચ્યા, પણ ચૂપ રહ્યા. લોકોની ઉત્સુકતા વધવા લાગી. સભામાં ગણગણાટ થવા માંડ્યો. જ્યાં મોટા મોટા ધર્મગુરુઓ બોલી ગયા, ત્યાં આ ભગવાધારી છોકરો સનાતન ધર્મ વિશે શું કહી શકવાનો? છતાં પણ વિશ્વ આતુર હતું કે ભારત શું કહે છે. બસ સ્વામીજી ચારે બાજુ નજર ઘુમાવે છે, જાણે કે પૂરી સભાનો ક્યાસ ન કાઢતા હોય. કેટલી ક્ષણો વીતી ગઈ અને પછી સ્વામીજી બોલ્યા. માત્ર 5 જ શબ્દ બોલ્યા, પણ એ 5 શબ્દોએ પશ્ચિમની ધરતી ઉપર 500 વર્ષ સુધી સનાતન સંસ્કૃતિનો ધ્વજ અડીખમ રોપી દીધો. એ 5 શબ્દ સાંભળનારના દિલ ઉપર એવા કોતરાઈ ગયા કે એ બધા જ ઊભા થઈ એ અભિવાદનમાં તાળીઓ વગાડતા જ રહ્યા. તે 5 શબ્દ દુનિયા માટે વિશ્વ બંધુત્વનો સંદેશ બનીને ગુંજવા લાગ્યા અને આજ સુધી ગુંજી રહ્યા છે. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના એ 5 શબ્દો હતા: સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. અમેરિકાના ભાઈઓ અને બહેનો. 4000 લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. જાણે કોઈ જાદુ જોઈ લીધો, જાણે ઈશ્વરનો અવાજ સાંભળી લીધો, જાણે કોઈ આકાશવાણી થઈ હોય. હજી તો સ્વામીજીએ કંઈ કીધું જ નહોતું, પરંતુ આ 5 શબ્દો મર્મસ્પર્શી અને અવિસ્મરણીય બની ગયા. કારણ આ શબ્દો કોઈ વ્યક્તિના મુખમાંથી નહીં, પણ સનાતન ધર્મની મૂળ સંસ્કૃતિમાંથી નીકળ્યા હતા. આ ઉપનિષદનો નિર્ઘોષ હતો: વસુધૈવ કુટુંબકમ. આ મારો ભાઈ છે અને આ મારો ભાઈ નથી. આવી ગણના લઘુ હૃદયના લોકો કરે છે. ઉદાર હૃદયવાળા માટે તો સમગ્ર ધરતી જ તેનો પરિવાર છે. એક દાયરાની બહાર બધાને પારકા જુદા સમજવા વાળા પશ્ચિમી સમાજને વિવેકાનંદના 5 શબ્દ એક કલ્ચરલ શોકની જેમ અંદરથી ઝંકૃત કરી ગયા. લેડીઝ અને જેન્ટલમેનનું સંબોધન જ સાંભળવા વાળા આ લોકોને વિશ્વાસ જ ન થયો કે હજારો માઇલ દૂરથી આવેલો એક નવયુવાન, જેની સાથે ન તો લોહીનો નાતો છે, ન ભાષાનો, ન ધર્મનો, ન દેશનો, ન સંસ્કારનો કે ન તો ભાવનો, તે કેવી રીતે આપણને ભાઈ અને બહેન તરીકે સંબોધી ગયો. એ બુદ્ધિજીવીઓ આજ સુધી સમજી શક્યા જ નથી કે ભારતવાસી કેવી રીતે પારકાને પોતાના બનાવે છે. મનુષ્ય માત્રમાં આપણે ભેદભાવ નથી કરતા. ચામડીના રંગથી કોઈને નાના મોટા નથી ગણતા. ગોરા કાળા, અમીર ગરીબ, પશુ પક્ષી, વૃક્ષ વનસ્પતિ, નદી સાગર બધું એક જ છે. વસુધૈવ કુટુંબકમ એ જ આપણી સંસ્કૃતિ છે. काले घोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है, कुछ और न आता हो हमको, हमें प्यार निभाना आता है. સ્વામી વિવેકાનંદનું બીજું વાક્ય પણ ભારતની મહાન સંસ્કૃતિનો સિદ્ધાંત સમજાવી જાય છે. તેમણે કહ્યું
કે તમે લોકોએ જે પ્યાર અને અપનાપનથી મારું સ્વાગત કર્યું તે માટે હું આપનો આભારી છું. સ્વામીજી આ વાક્ય બોલ્યા તેના 1.5 મહિના પહેલા તેઓ અમેરિકા આવ્યા હતા અને અમેરિકાએ તેમનું સ્વાગત એ ઘૃણા અને નફરતથી કર્યું હતું કે જે અશ્વેત કાળા લોકો માટે તેમના મનમાં સદીઓથી છે. યુ બ્લેક ગેટ આઉટ. 1.5 મહિના સુધી સ્વામીજી બધેથી આ જ સાંભળતા રહ્યા હતા. જાણે આ હિન્દુ યોગીની આંતરિક શક્તિની પ્રબળતા અને દ્રઢ સંકલ્પનાની ઈશ્વર પણ કસોટી કરતા ન હોય. પરંતુ સ્વામીજીએ કહ્યું કે તમે લોકોએ જે પ્યાર અને અપમાનથી મારું સ્વાગત કર્યું તે માટે હું આપનો આભારી છું. સ્વામી વિવેકાનંદ પોતાની અંદર કોઈ કડવાશ ભરવા નહોતા માંગતા. તે દિવસે સ્વામીજીની સાથે સદીઓનો ભારતનો ઇતિહાસ પણ આ મંચ ઉપર ઉપસી આવ્યો. ભારતની સંસ્કૃતિ વિષ પીને પણ અમૃત દાન કરવાવાળી સંસ્કૃતિ છે. આપણે નીલકંઠના વંશ છીએ. ઝેર પીએ પણ બહાર ન કાઢીએ. સ્વામીજીએ 1.5 મહિનો અપમાનનું વિષ પીધું, પણ હોઠોથી જે શબ્દો નીકળ્યા તે તો આભારના હતા, કટસીના હતા, ગ્રેટિટ્યુડના હતા. આપણે પણ આ જ શીખવાનું છે. દુનિયાની કડવાશ આપણા આત્મા પર ન લાગવી જોઈએ. બુરાઈનો જવાબ બુરાઈથી આપવો એ આપણી પરંપરા નથી. ત્યાર પછી સ્વામીજીએ કહ્યું, I am proud to belong to a religion who taught the world both tolerance and universal acceptance. મને ગર્વ છે કે હું એ મહાન ધર્મનો અનુગામી છું જેણે પૂરી દુનિયાને સહનશીલતા અને સ્વીકાર ભાવ શીખવાડ્યો છે. સ્વામી વિવેકાનંદ જે સનાતન ધર્મની વાત કરી રહ્યા હતા, આજે એ ધર્મ પર વિચાર્યા વગર લોકો ઇન્ટોલરન્સનો આરોપ લગાવે છે. પ્રત્યેક હિન્દુ તો સહનશીલતા પોતાના ડીએનએમાં લઈને જ જન્મે છે. સદીઓ પહેલા આપણા વેદોનો પણ નિર્ઘોષ છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. સત્ય તો એક જ છે, વિદ્વાનો તેને ભિન્ન ભિન્ન પરિભાષિત કરે છે. આ છે યુનિવર્સલ એક્સપેક્ટન્સ. મારો ધર્મ સાચો અને તમારો પણ. મારો સિદ્ધાંત સાચો સાબિત કરવા માટે તમારો સિદ્ધાંત મારે ખોટો ઠેરવવાની જરૂર નથી. मदिरा लई जाने को घर से चलता है पीने वाला, किस पथ से जाऊं असमंजस में है वो भोला भाला. अलग अलग पथ बतलाते सब, पर मैं ये बतलाता हूँ राह पकड़ तू एक चला चल, पहुंच जाएगा मधुशाला. બધા જ ધર્મના રસ્તા એક જ ગંતવ્ય તરફ જાય છે, તો પછી આ વાત પર ઝઘડા શા માટે? હું એ મહાન ધર્મનો અનુગામી છું જેણે પૂરી દુનિયાને સહનશીલતા અને સ્વીકાર ભાવ શીખવાડ્યા. સ્વામીજીએ બોલેલી આ એક લાઈન દુનિયાના બધા જ ધર્મોને એક લાઈન પર લાવીને ઊભા રાખી દીધા. આ ધર્મ સભામાં પહેલી જ વાર લોકોએ સાંભળ્યું કે સર્વ ધર્મો મહાન છે. અત્યાર સુધી માત્ર ધર્મ સહિષ્ણુતાની વાત થતી હતી, પણ સ્વામી વિવેકાનંદે સહિષ્ણુતા નહીં, બધા ધર્મોના સ્વીકારની વાત કરી, શ્રેષ્ઠતાની વાત કરી. પશ્ચિમી દુનિયાએ આ માનવીને સડસડાટ વહી જતી એવી અંગ્રેજી જબાનમાં સાંભળ્યો અને હિન્દુસ્તાનની સંસ્કૃતિ વિશે તેને બેધડક બોલતો સાંભળ્યો, ત્યારે પશ્ચિમી દુનિયાનો હિન્દુસ્તાનની ધરતી વિશેનો તેમજ તેના લોકજીવન અંગેનો ભ્રમ પણ ભાંગી ગયો. જેઓએ તેને દૂરથી ગામડીઓ ધારી લીધો હતો, તેઓએ તેના પોશાકમાં એક મેધાવી અને પ્રતિભાશાળી પ્રખર વિદ્વાન અને મહાન વક્તાના દર્શન કર્યા. તેની તેજોમય આંખોમાં અને ભાવનાસભર વદનમાં એક મહાન ધર્મના મહાન પ્રતિનિધિના દર્શન થયા. સ્વામી વિવેકાનંદનું એ દિવસનું ભાષણ તો અતિ સંક્ષિપ્ત, લગભગ 5 મિનિટનું જ હતું, પરંતુ ત્યાર પછી 15 દિવસના એ પરિષદમાં સ્વામીજીના ભાષણમાં સાર્વભૌમિકતા, ગાંભીર્યપૂર્ણ વિચાર મૌલિકતા અને ઉદાત્ત માનસિક ભાવનાએ સંપૂર્ણ મહાસભાને, પરિષદને વશીભૂત કરી લીધા. વિશ્વના ઇતિહાસમાં વૈદિક ધર્મનું સોનેરી પાનું ફરી ઝળહળી ઉઠ્યું.
ગુલામ ભારતનો એક અજ્ઞાત પરિવ્રાજક અચાનક વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો. શિકાગોની ગલીઓમાં સ્વામી વિવેકાનંદજીના પૂરા કદના ચિત્રો લગાવવામાં આવ્યા અને બીજી સવારે અમેરિકી અખબારોના પાના સ્વામી વિવેકાનંદના યશોગાનથી ભરેલા હતા. અમેરિકાના પ્રખ્યાત સમાચાર પત્ર ન્યુયોર્ક હેરોલ્ડે લખ્યું, ધર્મસભામાં ભાગ લેવાવાળા પ્રતિનિધિઓમાં બેશક સૌથી મહાન સ્વામી વિવેકાનંદ હતા. એમને સાંભળ્યા પછી આપણને લાગે છે કે આવા જ્ઞાની દેશમાં આપણા ધર્મ પ્રચારકો મિશનરીઓને મોકલવા એ કેટલી મોટી મૂર્ખતા છે. ન્યુયોર્કથી પ્રકાશિત ક્રિટિકમાં તેમને એન ઓરેટર બાય ડિવાઇન રાઇટ્સ, દૈવી અધિકાર પ્રાપ્ત વક્તા તરીકે બિરદાવવામાં આવ્યા. અમેરિકાના પ્રખ્યાત સમાચાર પત્રો રુથરફોર્ડ અમેરિકન, ધ બોસ્ટન ઇવનિંગ ટ્રાન્સક્રિપ્ટ અને ધ શિકાગો ટ્રિબ્યુનમાં સ્વામી વિવેકાનંદ વિશે વિસ્તારથી માહિતીસભર લેખો લખવામાં આવ્યા. શિકાગો ધર્મસભાના અધ્યક્ષ પાદરી જ્હોન હેનરી બેરોઝ, કે જેઓ કટ્ટર ખ્રિસ્તી મિશનરી હતા, તેઓએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે સ્વામી વિવેકાનંદ આ ધર્મસભાના સૌથી વધુ પ્રસિદ્ધ વ્યક્તિમાંના એક હતા. રંગ અને જંગથી પોતાને સર્વશ્રેષ્ઠ માનનારા દુનિયાના અનેક દેશો તે દિવસે સમજી ગયા કે ભારતની મેધા અને તેના સનાતન જ્ઞાનનો મુકાબલો દુનિયા ક્યારેય કરી નહીં શકે. તે લોકો તો સનાતન સંસ્કૃતિને મહાન માની ગયા, પણ આપણે હજી માનસિક ગુલામી વૃત્તિના જ છીએ. તેને જ સર્વશ્રેષ્ઠ માનીએ જે ઇમ્પોર્ટ થઈને આવતું હોય, પછી ભલે તે વસ્તુ હોય કે વિચાર, પરંતુ તેમાંથી બહાર નીકળી અને હિન્દુ પરંપરાને આપણે સમજીએ, સનાતન ધર્મને સમજીએ. ભારતને જાણવું છે, આ દિવ્ય ધારાને ઓળખવી છે, તો વિવેકાનંદની આંખોથી તેને નિહાળીએ. આપણા યુવા પેઢીના હીરો વિવેકાનંદ હોવા જોઈએ, કારણ કે આપણા આદર્શ પુરુષોના પણ વિવેકાનંદ આદર્શ હતા. સુભાષચંદ્ર બોઝ તો કહેતા, સ્વામી વિવેકાનંદ જીવિત હોત તો હું આજે તેમના ચરણોમાં બેસત. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો છે, જો ભારતને સમજવું હોય તો સ્વામી વિવેકાનંદને વાંચો. મહાત્મા ગાંધીજીએ તો એકરાર કર્યો છે, સ્વામીજીને વાંચ્યા પછી ભારત પ્રતિ મારી ભક્તિ 1000 ગણી વધી ગઈ છે. સિસ્ટર નિવેદિતા તો વિવેકાનંદને સંકલિત ભારત કહેતા. જો આપણે એવું માનતા હોઈએ કે સ્વામી વિવેકાનંદનું યોગદાન માત્ર હિન્દુ ધર્મ પૂરતું જ છે, રાષ્ટ્ર ધર્મમાં નથી, તો તેમાં આપણે વધારે ઊંડા ઉતરીએ. અંગ્રેજોએ તેમની ડાયરીમાં નોંધ્યું છે કે 1893 પછી જેટલા પણ બ્રિટિશ સરકારની સામે ક્રાંતિ કરવાવાળા નેતાઓ પકડાયા, તેમાંથી મોટા ભાગના પાસે સ્વામી વિવેકાનંદનો ફોટો હતો કે સ્વામી વિવેકાનંદનું લિટરેચર હતું. વિવેકાનંદની હાકલથી રાષ્ટ્રે એકી સાથે વિદેશી દમનકારી શાસન દ્વારા જામેલી જડતાને ફગાવી દીધી અને આઝાદીની દિશામાં કૂચ કદમ આરંભી દીધી. તેમની આગ વરસાવતી વાણીએ હજારો હિન્દુઓના હૃદયને ચેતનવંતા બનાવ્યા અને પોતાનું જીવન રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરવાની લોકોને તેમણે પ્રેરણા પૂરી પાડી. સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટેની સર્વગ્રાહી દ્રષ્ટિ સ્વામીજીએ આપી. એ વિશ્વ સંસ્કૃતિને સ્વામીજી તરફથી મળેલું મુખ્ય પ્રદાન છે. ઝડપથી બદલાતું આજનું ભૌતિકવાદી વિશ્વ ધાર્મિક કટ્ટરતા અને જનૂની જૂથબંધીથી રાષ્ટ્રની એકતાને હાનિ પહોંચાડી રહ્યું છે. ત્યારે સ્વામી વિવેકાનંદની સંવાદિતા, શાંતિ અને આધ્યાત્મિકતાની આ જ્યોતને આપણે પણ જલતી રાખીએ, તે જ તેમના જન્મદિવસે તેમને આપેલી સાચી અંજલિ ગણાશે.